ઓકે, અધિક મદદનીશ ઇજનેર ગૌણ સેવાએ એક સરસ મજાની રિક્રુટમેન્ટ બહાર પાડી છે. તમે જોઈ શકો છો અહીંયા 362 નંબરની જાહેરાત છે. 2025-26 સિલેબસ આપણે વિગતવાર જોઈશું. જો સૌથી પહેલાં વાત કરીએ આપણે જગ્યાઓ ટોટલ કેટલી છે, 51 જગ્યાઓ છે. ખુશ થવાની જરૂર નથી. 22 જગ્યા જે છે એ જનરલની છે, 5 જે છે આર્થિક રીતે નબળા વર્ગ માટે, અનુસૂચિત જાતિ 4, અનુસૂચિત જનજાતિ 7. ક્લિયર છે. એવી રીતે તમે જુઓ અહીંયા આ બધી જગ્યાઓ જે છે ડિવાઈડ થઈને ટોટલ જે છે 51 જગ્યાઓ છે. ક્લિયર છે. આપણે તો મોસ્ટલી આ જે છે બિન અનામત સામાન્ય વર્ગની આપણે જો વાત કરીશું. ક્લિયર છે. બાકી બધામાં બહુ ઓછી છે. ચાલો આગળ વાત કરીએ. પદ્ધતિ તમને ખબર જ છે, 210 માર્ક્સનું પેપર હશે. એમાં 150 માર્ક્સનું જે હશે એમાંથી તમારે 60 માર્ક્સ લાવવાના રહેશે. ક્લિયર છે. એટલે ટોટલ તમારે જો અહીંયા 150 માર્ક્સમાંથી 120 માર્ક્સનું જે હશે ટેકનિકલ હશે અને 10 માર્ક્સનું કરંટ અફેર હશે, 10 માર્ક્સનું અંગ્રેજી અને ગુજરાતી હશે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ, 10 માર્ક્સનું બંધારણ હશે. એટલે કે 120 ને 30 150 થઈ ગયા. 150માં તમારા માર્ક્સ કેટલા લાવવાના રહેશે? 60 માર્ક્સ. ક્લિયર છે. પાસ થવા માટે ખાલી 60 લાવી દેશો તો મેરિટમાં નંબર આવશે એવી વાત નથી. ચાલો સિલેબસની આપણે ડિટેલ ચર્ચા કરી લઈએ. ટેકનિકલનું સિલેબસ શું આપેલું છે? તો સૌથી પહેલાં જનરેશન આપેલું છે, ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમનો પરિચય. તો જેટલા બી પાવર પ્લાન્ટ છે બધા તમારે સરસ રીતે કરવા પડશે. તેમાં અતુલ પ્રકાશનની બુક આવે છે, ડિપ્લોમાની છે, એ વાંચી લેજો એકવાર તો તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. કયા કયા પ્લાન્ટ આપેલા છે? તો થર્મલ આપેલા છે, બરાબર. થર્મલ પાવર પ્લાન્ટ, ગેસ ડીઝલ છે, પરમાણુ આધારિત એટલે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, મોટા પાયે સૂક્ષ્મ હાઇડ્રો પાવર પ્લાન્ટ, સૌર ઉર્જા, સૌર બાયોમેસ આધારિત પાવર પ્લાન્ટ, પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી, વીજળી ઉત્પાદનનું અર્થશાસ્ત્ર, ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ. ક્લિયર છે. ટોટલ માર્ક્સની વાત કરીએ તો 10 માર્ક્સનું આ છે. ક્લિયર છે. તો સારા એવા માર્ક્સ છે, 10 માર્ક્સ. ઇલેક્ટ્રિક સર્કિટમાં તો સર્કિટો તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. KVL KCLના નિયમો તમને ખબર હોવા જોઈએ. સિંગલ ફેઝ, 3 ફેઝ, સિરીઝ પેરેલલ સર્કિટના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ક્લિયર છે. નેટવર્ક થેવેનિયમ છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફર છે. ક્લિયર છે. ટેલિગન્સ થિયોરમ છે. આ બધા જેટલા બી થિયોરમ છે તમને આવડવું જોઈએ વ્યવસ્થિત રીતે. તો એના ટોટલ ગુણ કેટલા છે? 10 માર્ક્સ છે. ક્લિયર. ઇલેક્ટ્રિક મોટર્સ અને ટ્રાન્સફોર્મર. ચાલો તો જો મોટરની અંદર જેટલી બી મોટર છે, DC મોટર હોય કે AC મોટર હોય, ઓલ્ટરનેટર હોય, સિંક્રોનસ મોટર હોય, ઇન્ડક્શન મોટર હોય, 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય, ટ્રાન્સફોર્મર હોય, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, આઇડિયલ ટ્રાન્સફોર્મર, ઓટો ટ્રાન્સફોર્મર, કોર ટાઈપ, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, આ જેટલા બી ટ્રાન્સફોર્મર જે હોય છે ભાઈ બધા તૈયાર કરવા પડશે સારી રીતે. અને આના દાખલા પૂછાશે, દાખલા સોલ્વ કરી દેજો ખાસ. ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર તમને ખબર જ હશે. તો એમાં જે કંડક્ટર યુઝ થાય છે, ઇન્સ્યુલેટર કયા કયા પ્રકારના હોય છે, કયા પ્રકારના ટાવર હોય છે, એટલે જે સ્વિંગ ઇક્વેશન શું છે, આ બધું જ આ ટ્રાન્સમિશન લાઇનમાં આવશે. પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ફીડર છે, સર્વિસ મેન લાઇન છે. ક્લિયર છે. આ બધું તમારે વ્યવસ્થિત કરવું પડશે. એટલે કે જો અહીંયા 10 માર્ક્સનું આપણ છે. ક્લિયર છે. તો ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન મૂળભૂત બાબતો છે. જો પેપર છે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં હશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતીમાં તમે તૈયાર કરશો, ડિપ્લોમાની બુક વાંચી લેશો તો પણ ફાયદામાં રહેશો. ક્લિયર. કામગીરી જો અહીંયા શું કહે છે? અને કામગીરી એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન HVDC. ક્લિયર. આવી ખાસ કરી લેજો. ચાલો ઇન્ડક્શન, સિંક્રોનસ, સ્પેશિયલ ઇલેક્ટ્રિક મશીનો. સ્પેશિયલ ઇલેક્ટ્રિક મશીનો જે હોય છે, ક્લિયર છે, એમાં સર્વો મિકેનિઝમ હોય છે, તમને ખબર હશે. સર્વો મોટર હોય, એમાં અલગ અલગ પ્રકારની તમને મોટર જોવા મળશે. ક્લિયર છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઓલ્ટરનેટર, સિંક્રોનસ મોટર, આ બધા તમને જોવા મળશે. પાવર ઇલેક્ટ્રોનિક્સના મૂળભૂત સિદ્ધાંતો. તો પાવર ઇલેક્ટ્રોનિક જે છે કોર સબ્જેક્ટની કેટેગરીમાં આવે છે. તેમાં જો પાવર ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો, થાઇરિસ્ટર ફેમિલી, થાઇરિસ્ટરના તમને ખબર જ છે એની ટ્રિગરિંગની મેથોડોલોજી હોય છે, DU/DT ટ્રિગરિંગ હોય છે, ગેટ ટ્રિગરિંગ હોય છે. બધી રીતો તમે કરી દેજો વ્યવસ્થિત રીતે. પછી ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર છે, ઔદ્યોગિક નિયંત્રણ સર્કિટ છે. ક્લિયર. ચાલો નવો એક ટૉપિક કહી શકાય એવું આપેલું છે માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશન. તો માઇક્રો કંટ્રોલરનું તમને જેટલું પણ નોલેજ છે, એનું પિન ડાયાગ્રામ છે, આર્કિટેક્ચર છે, એની લેંગ્વેજ છે. ક્લિયર છે. બધું તમારે કરવું પડશે વ્યવસ્થિત રીતે. મશીન લેંગ્વેજ છે, લો લેવલ લેંગ્વેજ છે, હાઈ લેવલ લેંગ્વેજ છે. ચાલો વાત કરીએ આગળ વિદ્યુત અને વાત કરો તમે જો અહીંયા
આપણે વાત કરીએ તો 10 માર્ક્સનું જે છે એ માઇક્રો કંટ્રોલર પૂછાય છે. લગભગ બધા 10 માર્ક્સના જ છે. ક્લિયર. વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક માપન એટલે મેઝરમેન્ટ. ક્લિયર છે. એમાં CRO છે, પછી મૂળભૂત સિદ્ધાંતો છે, વોલ્ટેજ છે, વિદ્યુત શક્તિનું માપન છે. અને આમાં ડિપ્લોમા બેઝ છે. આ ભરતી જે છે આ ડિપ્લોમા બેઝ છે, એટલે ગુજરાતીમાં અને ઇંગ્લિશ બંને ભાષામાં પેપર હશે. નવીનીકરણ ઉર્જા પાવર પ્લાન્ટ્સ, સૌર PV કેન્દ્રિત પાવર પ્લાન્ટ્સ, મોટા પવન ઉર્જા પ્લાન્ટ્સ, નાના પવન ટર્બાઇન. જો આ બધું જે તમે જોઈ શકો છો અહીં આ બધું સિલેબસમાં આપેલું છે. સ્વિચ ગેર અને સુરક્ષા. જો સ્વિચ ગેર એટલે સ્વિચ ગેર પ્રોટેક્શનમાં સર્કિટ બ્રેકર છે, રિલેઝ છે, આ બધું તમે વ્યવસ્થિત કરી દેજો. ક્લિયર છે. ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન છે, ઓલ્ટરનેટરનું પ્રોટેક્શન છે, બસબારનું પ્રોટેક્શન છે. ચાલો 11મા નંબરનો ટોપિક. ટોટલ 13 ટોપિક આવે. 11મા ટોપિકમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે, ઉર્જા કાર્યક્ષમતા છે, બ્યુરો, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી. એટલે કે તમે જો અહીંયા જે સૌર ઉર્જાની નીતિ છે 2021ની, કચરામાંથી ઉર્જાની નીતિ છે 2022ની, ગુજરાત પવન ઉર્જા નીતિ 2016, પવન ગુજરાત પવન और सौर हाइब्रिड ऊर्जा नीति 2018, गुजरात नाना जल विद्युत नीति, गुजरात नवीनीकरण ऊर्जा नीति, વીજળી અધિનિયમ, ભારતીય વીજળીના નિયમો 1956, ગુજરાતના વીજળી ઉદ્યોગ. તો આ બધું જે છે એ ટોટલ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું છે. ટેરિફ છે. ક્લિયર. ત્યાર પછી જુઓ વાયરિંગના લગતા ટોપિક આપેલા છે અહીંયા. મકાન વીજળીનું વાયરિંગ ટૂલ્સ, એસેસરીઝ, ઇલેક્ટ્રિક વાયર, અંડરગ્રાઉન્ડ કેબલ્સ, વાયરિંગ પદ્ધતિ, વાયરિંગ લેઆઉટ, રેસિડેન્ટિયલ બિલ્ડિંગ, ઇલેક્ટ્રિફિકેશન, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું રક્ષણ, રહેણાંક ઇન્સ્ટોલેશનમાં રોશની, અર્થિંગ, ટાઈપ્સ ઓફ લેમ્પ. ક્લિયર છે. તો આ બધું 10 માર્ક્સનું રહેશે. અને છેલ્લું જે છે એ કરંટ અફેરનું છે. ઇલેક્ટ્રિસિટીમાં જે કરંટ અફેર જેટલી બી નીતિ આવી છે, ક્લિયર છે, એ બધું હશે. એટલે ટોટલ આ 120 માર્ક્સનું હશે. અને 10 માર્ક્સનું બંધારણ હશે, 10 માર્ક્સનું અંગ્રેજી હશે, 10 માર્ક્સનું કરંટ અફેર હશે. બાકીના 60 માર્ક્સનું જે છે મેથ્સ રીઝનિંગ હશે. મેથ્સ રીઝનિંગ જે છે બહુ જ ઇઝી હોય છે. ક્લિયર છે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અંગ્રેજીમાં પણ આપેલું છે આ સિલેબસ. ક્લિયર. ડિપ્લોમા બેઝ ભરતી છે. તૈયારી કરજો. ટોટલ જગ્યા જે છે એ કેટલી છે ભાઈ? 51 જગ્યાઓ છે ટોટલ. ક્લિયર. 500 રૂપિયાની ફીસ છે ઓપન કેટેગરી માટે. અને 26/10/2025 સુધી તમે એપ્લાય કરી શકશો. 10/10/2025 સુધી. ક્લિયર. તો હાલ તો જોવા જઈએ તો એની ડેટ પૂરી થઈ ગઈ છે. હવે એક્ઝામ આવશે શોર્ટ ટાઈમમાં. ક્લિયર છે. તો આપણે વાત જે કરીએ જો ડિપ્લોમા બેઝ છે ભરતી. ક્લિયર. અને ટોટલ 51 જગ્યા છે. તૈયારી કરજો વ્યવસ્થિત રીતે. ક્લિયર.